મહારાષ્ટ્ર મુંબઈના તેમજ સુરત મૈદરપુરાના વેપારીઓને પોતાની ખોટી ઓળખ આપીને તેઓની પાસેથી કિંમતી માલ મેળવીને ઠગાઈ કરનાર રીઢા આરોપી વિરુદ્ધમાં પાસાની કાર્યવાહી કરતી મૈદરપુરા પોલીસ, સુરત શહેર માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સાહેબ સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાઘવ જૈન સાહેબ ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આર આહિર સાહેબ ઈ ડિવિઝન નાઓએ છેતરપિંડીના ગુનાઓ આચરતા ઇસમો ગુનો કરતા અટકાય અને ગુનાઓ ઉપર અંકુશ રહે તેમજ લોકોની સુખાકારી અને સલામતી જળવાઈ રહે તે માટે આવા ગુનાઓમાં પકડાયેલ માથાભારે ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવા સૂચના કરેલ હોય, જે સૂચનાને ગંભીરતાપૂર્વક લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.H. બ્રહ્મભટ્ટ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી U.J. જોશી સાહેબ નાઓના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સત્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ નાઓ દ્વારા સુરત મૈદરપુરા વિસ્તારમાં વેપારીઓને પોતાની ખોટી ઓળખ આપીને તેઓની પાસેથી હીરાનો કિંમતી માલ મેળવીને તેઓની સાથે ઠગાઈ કરનાર આરોપી વિરુદ્ધમાં અત્રેના પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલ હોય, જે ગુનાના આધારે આ ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી સુરત શહેર નાઓ તરફ મોકલી આપતા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરની કચેરી દ્વારા પાસા દરખાસ્તને મંજૂર રાખી આરોપી કાર્તિક પંકજ શાહ નાઓનો પાસા અટકાયતીનો હુકમ કરવામાં આવેલ, જે પાસા હુકમ અન્વયે બજવણીની કાર્યવાહી કરીને ખાસ જેલ ભુજ ખાતે આરોપીને મોકલવા તજવીજ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે।